દિલ્હીની પ્રાચીનતમ મસ્જિદ કઈ છે? એ. કુવત ઉલ ઇસ્લામ, બી. નઝીર ખુદા, સી. કુવત ઉલ રહેમાન, ડી. એક પણ નહીં. જવાબ એ. કુવત ઉલ ઇસ્લામ. સોમદેવ કયા રાજાને ઉદ્દેશીને લલિત વિગ્રહરાજ નાટકની રચના કરી હતી? એ. કર્ણરાજ ચૌહાણ, બી. વિશલદેવ ચૌહાણ, સી. પૃથ્વીરાજ ચૌહાણ, ડી. ત્રિલોકરાજ ચૌહાણ. જવાબ બી. વિશલદેવ ચૌહાણ. નીચેનામાંથી કઈ જાતિના લોકો હોળી પ્રસંગે આંબલી કાઢવાની રમત રમે છે? એ. મેર, બી. ચારણ, સી. કારડિયા રાજપૂત, ડી. કણબી. જવાબ સી. કારડિયા રાજપૂત. ગોહિલવાડ પ્રદેશનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું? એ. વખતસિંહજી ગોહિલ, બી. સેજકજી ગોહિલ, સી. મોખડાજી ગોહિલ, ડી. દેવપાળજી ગોહિલ. જવાબ બી. સેજકજી ગોહિલ. દૂધ જેવા સફેદ અને પાણી જેવા પાતળા રેશમી વસ્ત્રને શું કહેવાય? એ. દૂધિયું, બી. સારું, સી. ખીરોદક, ડી. કામદાણી. જવાબ સી. ખીરોદક. કાળા કસબ ભરેલા છેડાવાળા વસ્ત્ર જે ભરવાડો માથા પર બાંધે છે તેને શું કહેવાય? એ. કાપટું, બી. મોહરિયું, સી. ફટકો, ડી. બોજપરા. જવાબ ડી. બોજપરા.